સદગુરુ પરમાત્માનો મહિમા ગુણગાન ગાતા ગાતા થાકી ગયા હોય તો હું શું કહી શકું? તો આપણા કબીર સાહેબનું તમે જુઓ તો ખરા. કબીર સાહેબે એવું વર્ણન કર્યું કે ધરતી કા કાગજ કરું કલમ કરું મેં વનરાય, સાત સહાર की शाही करूं गुरु गुण लिख्या न जाए. ધરતી છે એવડો મોટો કાગળ બનાવું અને સાત સમુદ્ર છે એની સહી કરું અને વનરાયની કલમ કરી રાત દિવસ લખું તો લખે પાર આવ્યો નથી. આ મહાપુરુષની વાત. અને અમારા પેપરીની અંદર જતની પેપરી કહેવાય બાપુ. અત્યારે સવારામ બાપુની પેપરી થઈ ગઈ. તમે જુઓ, સોનાની થાળીમાં લોટાના મેઘ મારી ગયા મારા સંતો. અને એ મહાપુરુષ એવું બોલ્યા, એમનો ગુરુ મહિમા તો એવો લખ્યો છે એમને દેહ જો આપણા જીવનમાં ઉતરી જાય તો જીવન આખું ધન્ય બની જાય એવી વાત કરી છે એમને. તો કીધું કે ગુરુ સમાન કોઈ નહીં દાતા. દાતાર તો જેટલા હશે બાપુ, જેને દાન દેવા પાસે પાણી ધરી જ નથી, પોતાના શરીરના દાન આપી દીધા છે, પણ એ દાતાર નહીં. સદગુરુ જેવા દાતાર વિશ્વમાં કોઈ નથી. ગુરુ સમાન કોઈ નહીં દાતા. માતા પિતા પુત્ર ભ્રાતા નિષદેન ગુરુ ચરણ સેવે તો ભય દાન ગુરુ પરમે. વિશ્વની અંદર દાતાર તો ઘણા છે. મોરધર દાતાએ કરવતું મુકાવી, શિબી રાજાએ પેડી કપાઈ. અરે મોરધર રાજાએ કરવતું મુકાઈ, દધીથી ઋષિ હાડગુડનો હવન કરાવી દીધો. આવા સુરવીરતાથી દાન આપ્યા, પણ તે બધા દાતાર નેચા કહેવાય. પણ જે આપણા સદગુરુ દાતા નિષદેન ગુરુ ચરણ સેવે તો ભય દાન ગુરુ પરમે દેવે. કે જેની ભે હતી, શેની ભે હતી? હાલ વાતો એની છે મરવાની, એ કે મરી જવાના. પણ શું મરી જવાના છે? એ પાંચ તત્વ છે, પાંચે તત્વના જે ભાગ પડી જાય હવ ના માર્ગ વેચી જાય છે બાબુ. એમાં કોઈ મરી જતું નથી. તો એ કીધું ને કે નિષદીન ગુરુ ચરણ સહિત અભય દાન ગુરુ પરમે દેવે. કે જેની ભે હતી તો સદગુરુએ જ્યારે બોધ કર્યો, ઉપદેશ કર્યો, ત્યારે કીધું તું નિજ આત્મા છે, તને કશું અખિલ બ્રહ્માંડમાં તારા સિવાય બીજું કોઈ છે જ નહીં. તું જન્મવાનો નથી તો મરવાનો નથી. ના મરવા જન્મવાનું તો આ ક્રિયા દેહને છે બાપુ, અખંડ આત્માને કાંઈ છે. પારખ ગુરુ મળે જો પૂરા નિસ્તિન વર્ષે નૂર में नूरा गुरु शिष्य हो दोनों साचा तो प्रगटे प्रेम ज्योत प्रकाश. પારખ ગુરુ મળી જાય તો જ્ઞાન દ્વારા આ જીવની જાત શું છે પરખાઈ દે. ભાગ ત્યાગ શરત કરી જીવ ઈશ્વર માયાનો ભેદ જમસેમ સદગુરુ આપણને સમજાવે, બીજા કોઈની તાકાત નથી. એટલે આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું બાબા. સદગુરુ